હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કરતો ફરી એક વાર કરતો આમ કેમેરા મુજબ કરતો. અલ્યા યાર બહુ કર્યું તું, બહુ હસું. સારું હવે છેલ્લી વાર. હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારા થોડી હસવાનું હોય. સારું નહીં હસું. એટલે હસી કેમ પણ પડે? તમે પાછળ હસો, અમે જોયા તમને એટલે. અરે તલ ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો, આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસ થી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે એટલે આજે તો રાત પડી જવાની. સારું તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને તો આપણને બધાને સાંજે જમવા બોલાયા હતા એમને. હાલો. હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડે માં તો જોવા મળશે. અરે તું ફરવા જવાનું કહેતી હતી ને, આવતા અઠવાડિયે તને ફરવા લઈ જઉં છું. શું વાત કરે છે મારા રાજા? અરે મેં તો મજાકમાં કીધી તું, એમને તો ખરેખર ટિકિટ બુક કરાવી દીધી. બોલ બીજું હું શું કહું, તું કેટલા જોડી કપડાં લઈ ગઈ હતી? ના ના, મને તો એવું જ કીધું છે કે નવા જ કપડાં લઈ લેજે, જૂના તો પહેરતી જ નહીં. જો ને હવે 10 દિવસ તો કશું જ કામ કરવાનું નહીં, એવી શાંતિ લાગશે ને. મેં તો કહી જ દીધું છે, જ્યાં જઈએ ને એ જગ્યાએ નવા જ ફોટા પડાવવાના, દરરોજ નવા ના મૂકીએ આપણે. એટલે હું શું કહું ભાઈ, આવતા અઠવાડિયે તાર ભાભીને લઈને ફરવા જઉં છું. હા તો એક કામ હતું, મેં કીધું 25,000 રૂપિયા ઉછીના આલે છે એટલે વ્યાજ લઈ લેજે બસ. એટલે મારા ભાઈ પગ પકડું યાર, ફરવાનું કહી દીધું તાર ભાભીને, કરી આલ ને. એટલે આવું તાર 50,000 હાલ દે બસ. એ સારું સારું. હા બેન, તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. લો, હું એ અમદાવાદથી. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમે તો નિકોલ રહીએ છીએ, તમે ક્યાં રહો છો? અલે હું એ નિકોલમાં રહું છું. કઈ જગ્યાએ નિકોલમાં? નિકોલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. અને તમે કઈ જગ્યાએ રહો છો? બે ખતરનાક. લે, હું એ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. શું વાત કરો છો? તમારો ઘર નંબર? અમે 510 માં રહીએ છીએ. લો, અમે 510 માં જ રહીએ છીએ. શું યાર લમણા લો છો ક્યારના? એક ઘરમાં રહો છો તો ઓળખતા નહીં તમે એકબીજાને? અલ્યા ભાઈ, ક્યાંનો ટાઈમ નહીં જતો, ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અમારે બહેરું જ છે. ફરવા આયા ને ત્યાંના એકના એક કપડા પહેરી રાખ્યા છે, આખું ગામ નવા કપડા પહેરીને ફરે છે. તમને શરમ આવે કે ના આવે? હવે મને શરમ આવે છે. તો તને કપડો વાલો છે કે હું? કપડા તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને? ના ના, એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ. ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો. હજુ આવી અમારી જૂની વાતો જ વધી રહી છે. હો, મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા. 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે. અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. હા તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલાથી લાવી. સારું થયું ને તમે મને મનાલીથી લઈ આલી. એટલે જ મેં તને મનાલીથી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યાર, બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે?
સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. હું શું કહું, ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાઓ. ફોરેન ફરવા જવાનો મોકો મળે તો જવાનું જ ને. સરસ મજાના આપણે બે જોડે ફરીશું. ત્યાં અહીં આપણે બે જોડે, એકલા નહીં જવા દઉં. એકલા તો તમે હવે છેલ્લે મુક્તિધામમાં જ જશો. આ ચામાચીડિયા જેવી બઈમાના છે ને, મુક્તિધામમાં એકલો ના જવા દે. મજા આવી ગયો પણ પુષ્પા જોવાની. બહુ મજા આવી, સરસ મૂવી હતું. પણ એક વસ્તુ તો નક્કી કરી લીધી મેં, કાલથી પુષ્પાની જેમ જ રહેવાનું. સોનું બોનું પહેરવાનું, કલરફુલ કપડા પહેરવાના. મેં ઝુકેગા નહીં સાથ. હવે તમારું મોઢું કેશવ કરતા જાય એવું છે ને પુષ્પા બનવા નીકળ્યા છો. મૂડ બગાડી નાખ્યો. આ રિયા ભાભીએ તો જોરદાર ફોટો મૂક્યો છે ને ભાઈ, બહુ જોરદાર લાગે છે. કોણ જોરદાર લાગે છે? તારી વાત છે, લગન પહેલા કેટલી સરસ લાગતી હતી, મસ્ત લાગતી હતી તું પહેલા. તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા, અને લગન પછી તો કામ જ કરાય કરો છો. કચરા પોતાન વાસણ જ કરાય કરો છો. મને તો એવું હતું કે તમે કેવું રાખશો. કેવું રાખશો? આ બધા શું પૈણી ઘેર મજા કરવા આવે છે? તને શું લાગ્યું રાજાના ઘેર પૈણી છું તું? બધી દાસ્યો સેવામાં હશે તારા. વાત કરે છે તે, કોમ તો કરવું જ પડે ને ભાઈ. તમારી જોડે વાત કરવી જ બેકાર છે. સુબહ 8:30 વાગે. स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने. આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો? તમે ઝુમર નહીં ગયા કોઈ દિવસ? કોને કીધું ઝુમા નહીં ગયા? આખી જાન લઈને ગયેલા અમે ઝુમા. સૂઈ ગયા છો? હા, તને શું લાગ્યું નાવા બેઠો છું? ભાઈબંધો જોડે વાત કરવાની આવે છે ત્યારે કઈ રીતે વાત કરો છો હસી હસીન? મારા જોડે જોર આવે છે વાતો કરવાનું. લગન પહેલા તો 2-2 કલાક વાતો કરતા હતા. એમ કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. અરે પણ તું કાગડી નીકળી, મને ક્યાં ખબર હતી કે તું કાગડી છું? વાત કરવા દે, નકલ લોહી પી જશે. હારું હેડો, હવે હુઈ જાવ. મેં તમારા જોડે લગન કરીને ભૂલ કરી છે. ઊંઘમાંથી ઉઠાડી ને હવે એમ કે છે હુઈ જાઓ. એટલી કલાકાર બઈ મળી છે ને. એ આઈ એક નવું આવ્યું લાગે છે. ગાડી ક્યાં છે આપણી? ગાડી ભાઈ બંધ લઈ ગયો છે. ફરવા જાય તો આપણી ગાડી, મરણ હોય તો આપણી ગાડી, લગન હોય તો આપણી ગાડી, બધે જ આપણી ગાડી. ગાડી ખટારો બની ગઈ છે તમારી જેવી. તો તારે શું કરવું છે ભાઈ? ગાડીની ચાવી લાવો. લે ગાડીની ચાવી. ના પાડતા તો કોઈને આવડતું જ નહીં. તો ભાઈ હવે તારે કરવાનું ભાઈ, ગાડીનો વહીવટ તું કર, મારે ચલાવીએ નહીં. આજ પછી મને પૂછ્યા વગર કોઈને ગાડી નહીં આપવાની. ઓકે. આ બૈરાથી તો ઉપરવાળો જ બચાવો. હું શું કહું છું, આ બધા ફોરેન જાય છે તો આપણે હેડો ને ફોરેન જઈએ. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે? મારા ખાતામાં 7,000 પડ્યા છે. અહીંયા તો 10,000 નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે. અને પૈસા ક્યાંથી લાવશો? અલ્યા પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે, 30 લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે. કોણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને? ગણપતિ બાપ્પા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરનાને જોઈન ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો, મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભીને જોઈન ફોર્મમાં આયા હતા.
ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમો નહીં લાયા છીએ અમે. હટ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછો છો? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામ વાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં આલ દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. અરે હું શું કહું, બોલ ને શું કહે છે? માર ગાડી શીખવી છે. ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પાડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારા ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનો? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન ગાડીનું આવ્યું. તું કહેતી હતી ને કે લગન પછી મને કોઈ દિવસ ગિફ્ટ નહીં આપી. આ તારા માટે ગિફ્ટ લાવ્યો છું. શું લાયા છો? મને અંદાજો છે ને ત્યાં સુધી તમે ભલીવાર વગરની જ ગિફ્ટ લાયા. મારે તને હાલવી જ નહીં. બતાવો ને, એવું શું કરો છો? ચણિયા ચોરી લાવ્યો. મને અંદાજો હતો એવી જ ગિફ્ટ છે ને. ગમી? મોઢા જેવી છે તમારા. ચપ્પલ લાવો ને તોય થાય નહીં. બંગડી તો બીજાના માપની લાવો છો. અરે પણ થઈ તો ખરા ને. મને ક્યાં થઈ? અલ્યા તને નહીં તો રિયા ભાભીને પણ થઈ તો ખરા ને. બીજાના માપ સારી રીતે ખબર હોય છે, મારું માપ નહીં ખબર હોતી. આ ચણિયાચોળી પહેરવું કે ડાયરેક્ટ રિયા ભાભીને આપી દઉં? આઈ આઈ મુદ્દા ઉપર આઈ. પાછા સુઈ ગયા તમે? બહુ ઊંઘ આવે છે તમને? એટલે ભાઈ રવિવાર છે બહુ ઊંઘ આવે છે મને. એટલે હજી એ ઊંઘું જ તમાર? હા. અલ્યા શરમ કરો, શરમ કરો. રવિવાર છે તે હું થઈ ગયું? આખું ગામ ઉઠી ગયું છે. એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે? લોહી પીવું છું. આમે તમે કયા દિવસ વહેલા ઉઠીને ઊંધા વળી જાવ છો? તમાર તો રોજ રવિવાર જ હોય છે ને. એટલે હારું ભાઈ હવે કાલથી વહેલા ઉઠી જાય. લેવા અવારમાં ઝઘડા કરવાના મૂળ હતું છું. જા જે કરતી હોય એ કામ કર શાંતિથી. એટલે મારે એમ ના કહેવાય વહેલા ઉઠો? જો મારે આટલું કહેવાનો અધિકાર ના હોય તો મારા ઘરમાં શું લેવા રહેવું છે? ઘરમાં રહેવું નહીં કે છે ને ભાઈ જતી નહીં ભગવાન. જુઓ તો આ વિડીયો કેવો સરસ છે. બતાય તો. શું લેવા? મેં પહેલા બતાવ્યો તો જોયો. હવે શું લેવા બતાવું? વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે? કઈ નવા નાટક તો નહીં લાવો ને? અલ્યા કશા નાટક નહીં આવે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમમાં ફોન લઈને જતું રહેવાનું, તે કલાકે બહાર આવવાનું. એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ. એ નહીં જોવાતું? અલ્યા પણ જમતા જમતા ફોન નહીં જોવું બસ. મારે શું જોવો ને? આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું. ના ફરતી. મને બધી ખબર છે. આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો. આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો. કેટલી સરસ જગ્યા છે નહીં? મારો બર્થડે બગાડ્યો તમે તો. મેં શું કર્યું? આ કાબર ચિત્રા કપડા પહેરીને આયા છો. ચિત્તા બન્યા છો? ચિત્તા? તું ભાઈ નર્સ જેવા એપ્રોન પહેરીને આવી છું. મેં તને કીધું એક શબ્દ. હું કઈ કહું ને એટલે સામે જવાબ ના આપશો. અલે બેહણાના કપડા લાગે છે. આટલા આવી ગયું તું આટલા. મને બોલતો બીક લાગતી હતી તારું મોઢું જોઈને. કેટરીના વ્હાઈટ કપડા પહેરે તો કે કેવી સરસ લાગે છે. એ હિરોઈન છે ભાઈ. એ લાગે સરસ.
તો કેટરીના એટલી બધી હારી લાગતી હતી તો લાવી દેવી હતી ને. કેમ ના લાયા? કોઈ કૂતરું ભાઈ ભાવ નતું પૂછતું. લગન પહેલા તો લાઈન લાગતી હતી, લાઈન. તોય કોઈ ના ગમાડે. લાઈન લાગતી હતી તોય. મને તો ખબર હતી મારા નસીબમાં લાડવો લખ્યો છે. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. આઈ ગયા? હમ. કેટલી વાર ના પાડી છે ના પીશો. મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો. લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે ને તમારી બકવાસ. એકદમ સાચું, એકદમ સાચું કહું છું તું. અરે ચાલ ચાલ હવે જા જા, ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરાય? શાંતિ શાંતિ લો તમે પાણી પીઓ. અરે મને એમ કે છે કે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે, તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? અરે સાંભળો છે, શું છે? પોતું આલજે. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ, હા મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત. તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો વાંધો નહીં. માપમાં રહો માપમાં, નહીં તો લોકો તમારે ખબર લેવા આવશે.